વાત કરીએ દેવભૂમિ દ્વારકાની તો લોકસભા ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે કોઈ પણ મતદાર પોતાના મતથી વંચિત ન રહી જાય એ માટેની જાગૃતિ અંગેના અનેક કાર્યક્રમો ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને જેના ભાગરૂપે આજરોજ દ્વારકા જિલ્લા વહીવટીતંત્ર અને રાષ્ટ્રીય દિવ્યાંગજન નાણાં અને વિકાસ નિગમ તેમજ ભારતીય ચરિત્ર નિર્માણ સંસ્થાના ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત દિવ્યાંગજન મતદાતા ચેतना વિકાસ અભિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયામાં જૂની કોર્ટ બિલ્ડિંગ ખાતે યોજાયો હતો અને જેમાં દિવ્યાંગ મતદારો માટે એક મતદાતા જાગૃતિ અભિયાન અંતર્ગતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં દિવ્યાંગ મતદારોને તેમના જે મતદારો છે તેમને મતાધિકારનો ઉપયોગ કરવામાં કોઈ પણ જાતની પરેશાની ન થાય તેમજ મતદાન કેન્દ્ર પર તેમને મળતી તમામ સવલતો અંગેને માહિતગાર કરવામાં આવ્યા હતા। ત્યારે તમામ જે દિવ્યાંગ મતદારો પણ આ લોકશાહીના મહાપર્વમાં ભાગ લે તેવી એક કોશિશ તંત્ર દ્વારા કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ મતદાર ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। राष्ट्रीय दिव्यांगजन वित्त और विकास निगम दिल्ली की भागीदारी में लोकसभा चुनाव 2024 में दिव्यांगजन मतदाता चेतना विकास अभियान का हमने बिगुल फूंका है भगवत गीता के माध्यम से, और गुजरात के 4 जिलों के अंदर ये कार्यक्रम हम लोगों ने किया है। 27 तारीख को बड़ौदा के अंदर, 29 तारीख को अहमदाबाद के अंदर, 1 तारीख को राजकोट के अंदर और 3 तारीख को द्वारका के अंदर हम लोगों ने ये कार्यक्रम किया है। यहाँ पे आज हम लोग एकत्रित हुए कि जितने हमारे दिव्यांग भाई बहन हैं उनको मतदान में जो भी सुविधा दी गई है उस सुविधा के लिए वो उसको आगाह किया गया और ये आह्वान किया गया कि आप मतदान के लिए जरूर निकले। भारत चरित्र निर्माण की सहायता से हम लोगों ने गीता का संदेश ये भी दिया कि भगवान श्री कृष्ण की भूमि में जो इनका कर्तव्य है उन कर्तव्य को करना जरूर चाहिए। उस कर्तव्य को करना मतलब जो मतदान को देना है। તેમાં બહોળા પ્રમાણમાં દિવ્યાંગ ભાઈઓ બહેનો જોડાયેલા છે કાર્યક્રમમાં ને દરેક દિવ્યાંગ મતદાતાઓ તેમના મતદાનનો સંપૂર્ણ ઉપયોગ કરે તેવી જિલ્લા વહીવટીતંત્ર તરીકે તેમને નમ્ર અપીલ કરવામાં આવેલી છે। આ ઉપરાંત દરેક બૂથ ઉપર દિવ્યાંગ મતદાતાઓ માટે જે સગવડ ચૂંટણી પંચ દ્વારા ઊભી કરવામાં આવેલી હોય છે તે તમામની માહિતીઓ પણ દિવ્યાંગ વ્યક્તિ ભાઈઓ બહેનોને